આ નરવી વાસ્તવિકતા છે. અત્યારે નહીં સમજાય. જેથી તેથી સમજાય ને તેથી આપણી હાથમાં કાંઈ નહીં હોય. જવાબદારી લેતા શીખી જાય. જવાબદારીથી વિમુખ જે થાય ને ગમે એટલું હોય. લ્યો આપણે 5 સ્ટાર હોટલમાં રોજ જમવા જાઓ, તમે ટ્રાય મારજો. 25 દિવસ 5 સ્ટાર હોટલમાં જમવા જાઓ અને એક દિવસ એમ કીધું હોય કે બાએ વાડીએ રોટલા ને શાક ને એવું બનાવ્યું છે, ઓલા 25 દિવસ કરતા એક વખત અમીનો વોટ કરાય વાડી આવશે. બધા જનરલી છે ને તળફરિયા પાથરી બે જતા પાછા સેલ્ફી લે, અમે તો દેશી સહી. હા તો દેશી બે ચાર પાથરા ઉપાડો ને શું વાંધો છે? હમણાં એક દાદાને મારથી પૂછતા મેં દાદા રામ રામ. રામ રામ આવે ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, હાથ બાર અમારા બાપનો છે એટલે આવ્યા છે આ બધું. હા તો ભલે આવ્યા ડોહો, ફટાક્યા સેટા ફોડજો. મેં કાં એ કે નયા વી ગયા થોડી ઓળીઓમાંથી કપા વીણીના નયા ગયા ને તે માંડ કપા ભેગા થયા. તો તમારા દીકરાઓ લીલો કપા હતો તે સેલ્ફી પાડીને વી ગયા હતા. રૂકેગા નહીં, ત્યાં ડોહું રૂકવું પડે ન કરે સોમાં વાટું થઈ જાય અને ટાણે મોસમ લઈ લેવું પડે ન કરે હાથમાં નો બટા રૂકેગા નહીં. ત્યાં હાથ પેટ્યું ઝૂક્યું છું ને એટલે તમે દીકરાઓ લે રખડી લ્યો છો. મેં કીધું બસ લ્યો હવે અણી કાંટોમાં આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય છે. આ સમજાય ને વંદન હો, બધાને નથી સમજાય. એમાં બધાનું કામ નથી આ સમજવું. આ સમજવા માટે જવાબદારી ખંભે લેવી પડે તો આ સમજાય. મોટા થાય મેં કેમ મોટા થાય? એ કહેતો બાજરો અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, બધું અહીંથી જાય. સાહે કે અહીંથી જાય. મેં સાહે હોત મોકલો. સાહે તો મેં બવણીમાં જાતી છે. ના કોઈ બવણો ન હોય ભાઈ. એ ઓલા હવા 2 લીટરિયા નથી ઓલા ભંભાવતા પ્લાસ્ટિકના. મેં કીધું હા એમાં મોકલો. હા એ હવા 2 લીટરિયા ભંભાવના પ્લાસ્ટિક હોય ને એમાં નાખી દે જાય. સુરત પૂગી જાય વિમલના ઠેલામાં. મેં કહું તમારા ગામડામાં મેં ભંભા મળી રહે? ના ભાઈ, જ્યાં ખાલી થતા હોય ત્યાંથી જ આવતા હોય ને. બહુ ઊંડી વ્યાખ્યાઓ છે સમજાય ને વંદન. હું તો એમ કહું મને માફ કરજો. 5-15 દી હું મહાનગરનો જ માણસ છું, હું કે બહારનો નથી. પણ એટલું દિલથી કહું કે આપણી ધરોહર ને આપણી ગુજરાતી ભાષા અને આપણું જે બાળપણ, આપણી ગામની જે માટી છે ને એની પ્રત્યે ગર્વ રાખજો. હમણાં એક મારો મિત્ર જર્મનીથી આવ્યો, ગામના પાદરમાં પૂગ્યો ને મને કે વાવ વેરી નાઇસ, યુ નો ધીસ માય વિલેજ, યુ નો આઈ લવ માય વિલેજ, આઈ લવ માય કોઠા પીપળિયા. મેં કીધું હા બહુ સરસ આપણું ગામડું છો ભાઈ. એને વળીને પાદરમાંથી આમ સપટી ધોઈડ ઉપાડીને ઓ માય ગોડ. મેં કાં? એ કે હવે આપણે કે માટીની પેલા જેવી સુગંધ નથી રહી. મેં કીધું પોદળો ઉપાડ્યો, સુગંધ તો ડોહો જ એની છે, માલ ખોટો અવળો ઉપાડાઈ ગયો. એ મૂકી દે ને આમથી ભેર સપટી તો તને ખબર પડે. અને આપણું ગામડામાં જે છે ને એ મહાનગરોમાં નથી. મહાનગરોએ હર હંમેશને માટે સગવડતા પૂરી પાડી, પણ ગામડાએ મારા તમારા સંસ્કારો સાચવી રાખ્યા છે. ગામડામાં અને મહાનગરમાં ફરક મારા મતે ખાલી જોવા જાઓ સ્વામી તો ફરક ખાલી એટલો, મને માફ કરજો, કે ગામડામાં 5 ઓસરીના મકાનો 7 ભાંડવડા બેઠા હોય અને એમાં એકાદું ભાંડવડું ભૂખ્યું થયું હોય બા પાસે જાય અને બાને કહે ને બા મને ભૂખ લાગી છે કંઈક ખાવા દે, બા મને ભૂખ લાગી ખાવા દે ને. તે બા શું કહે? આગળ તાર દાદા આવશે ને, આગળ તાર દાદા આવશે ને પછી આપણે હારે ખાવા બેસીશું. કેટલાય સાંભળ્યું આવું? આગળ તાર દાદા આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. આવો એક ભાવ હતો. અને મહાનગરમાં ફેર પડી ગયો. સમજાય ને વંદન. છોકરું સિટીનું રાયડું નાખતું હોય ને, મમ્મી ખાવા દે ને, મમ્મી શું કહે ખબર? આગળ તાર પપ્પા આવશે કંઈક લઈને આવશે પછી આપણે ખાવા બેસીશું. સમજાય ને વંદન. ચૂકતા જાય છે, ચૂકતા જાય. હવે તો આ બધા ઓલા ગરમા ગરમ જબલા મીડા આવવા, એમાં કોવિડ આવ્યો ને, કોવિડ તો એક દાદા, હા જો એ વાત કહેતા ને ભૂલાઈ ગઈ મને. ઘણા એવું કે ને કે દાદાને બાને ખબર, એલા ભાઈ દાદાને બહુ ખબર પડે. દાદો 8 આનાની ટપાલ વાસી નહોતો હોકતો, એ જ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરવા મળ્યો. હા કે ના? જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતા આવડતી, દાદો એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે આમાં? આપણે એમ કે હા તો હાલે. તેમાં એ બિચારા 7 વાગે વાળું પાણી કરી અને દીકરા દીકરીઓ દેશ વિદેશમાં ગમે ત્યાં આવે ને વિડીયો કોલ કરે. હવે તો મા બાપ બાન દાદાને જે સાચવવાનું કામ હતું છોકરાઓને, એ મોબાઈલે લઈ લીધું. 1.5 લાખનો મોબાઈલ પોહાય પણ ગઢી માં નહીં પોહાય.
એ આમ વિડીયો કોલ કરે ને છોકરાના હાથમાં ફોન હોય, સીધો વિડીયો કોલ ઉપાડે. ધીમો રે હિતેશ, બેટા કાલ પ્રોગ્રામ છે, મારો દીકરો. જય સ્વામિનારાયણ મારો દીકરો, જય સ્વામિનારાયણ. શું કરે બેટા? હા તું રેમ છો, સરસ સરસ. દીદી શું કરે? દીદી બાજુ વાળાને ઘરે રમવા કે ગોવણી થઈ છે. ઠેક, હા સરસ સરસ. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે મારો દીકરો? સરકારી થાળી, શાન ભાખરી. ઠે સાન ભાખરો જ ખાઓ, તીઢી પેઢી કહો વગરની થવાની જાય. તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યા. યા 7:30 પછી કેમ મોડો પડે છે, જ નથી ખબર પડતી. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. મારા બાવું કે મારા બાજી ગયા. તારી બા બેઠી, હે જય શ્રી કૃષ્ણ કહે. અમારે કાળી દાઢી વાળી બા છે. કહેવાનો મારો ભાવ એને આવડી ગયું. તમે એ તો જો, એને શીખવાડવું નથી પડતું ને આપણે 5000 વધારે રળી જાય છે કે બાને નથી ખબર પડતી, દાદાને નથી ખબર પડતી. ઈ જ દાદો કોવિડમાં બધા હાંસવી લીધા. ઈ જ દાદાએ કોરોના ભાઈ સ્લીપિંગ ઊભા થાવ, અહીંયા અમે બેઠા હરખા બે આમ. આ વેકેશન ખોલ્યા તો સારું હવે. ઈ જ દાદો કોવિડમાં આપણને મને તમને હાંસવી લીધા. બધા ઓસરીને કોરે બેઠેલા ને, એ કોવિડમાં જો ઘણા લગ્નની તારીખો આવી ગઈ હતી, સાંડલાની તારીખો આવી ગઈ, સપ્તાહની તારીખો આવી ગઈ. બિચારા બધા કે દાદા હવે લગ્ન આદરી દીધા, શું કરી? તો દાદો શું કહે ખબર? આપણો હાથ બાર છે આઈને આદરો. પણ એ કે એમ હું હાથ બાર એમ આદરો, એમ થોડું હાથ બાર ને લગ્નને કઈ લાગે વળગે. એ કે ભારત સરકારે એવું કીધું 50 જણાને જ બોલાવવાના લગ્નમાં. એમ 50 જણાને બોલાવવાનો હોય તો પછી સવારે બોલાવો નાસ્તામાં, પછી 10 વાગે બોલાવો, પછી 12 વાગે બોલાવો, એમ બોલાવો તો વ્યવહાર પૂરો થઈ જાય. એમ એ કે એમ ન હાલે. ભારત સરકારે મૂળ 25 જણાનું જ કીધું, 50 જણાનું સાંડલામાં કીધું હતું. પછી દાદો મુંદાણો. દાદો કે મુંદાવણું જ નકરે નથી થતું, ઉપાધિ કરો માં. તમે આ મહાનગર વાળા એ કે મોબાઈલમાં આમ કરો છો ને ગરમા ગરમ જબલા અંબાવી થાય. આપણે કંદોય રાખવો ને, જબલા અંબાવી થાય એવો માણા રાખી કે ઈ ક્યાંથી જબલા આવે? એટલે ઓલો છોકરો કહે કે દાદા એ સ્વિગી માંથી આવે. સ્વિગી તાર માસી થાય કે એટલું ગરમા ગરમ? અરે ના ના, એ કંપની છે. તો તારું સ્વિગી મારા મોબાઈલમાં આવે કે? હા આવે ને. તમારે શું મગાવું દાદા? મારા સુરમાન લાડવા મગાવવા. છોકરો કહે કે બાપા હવે કોણ સુરમાન લાડવા ખાય છે? હવે તારો બાપ ખાય વી મૂકતો ખરો, ભોગોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખો. આમ આવે તારું સ્વિગી કે હા નાખી દીધું સ્વિગી. બાપા લીમડા હેઠે વીએ ગયા ને કર્યો સ્વિગીમાં ફોન. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તાર કંપની ગોટે સડજે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી તો અમારી બાઈઓ બનાવે ખજૂર આંબલીની, આમ તો લાકડા થાપ. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે લાડવો આવ્યો લાઈન ઉપર, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, ગુંદીના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપો કે લાડવો આવ્યો એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો એસ્ટિમેટ કાઢ્યો નથી ને હવે આનું શું કરવું? આમ કાપવા ગયા ને તો ટેસ્ટલી આંગળી અડી ગઈ, 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી પોને. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હજી આગળ એક બેન અધૂરું સ્વાગત કરી ગઈ, કેટલું બેહાર્યું.
બોલો હું હતું? અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપે. લખાવ્યો કોણે? અંકલ આ નંબર ઉપરથી જ આવ્યા કોણે લખ્યા? કોણે લખાવ્યો હતી મને ન કહો. અમે 4 ભાઈઓ. કોણ? લે, દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળ્યો 4 દબાય. એને 3માં કાપી નાખ્યું. ગાનિયર માથાકૂટ કરાય કે હવે આ પાછા ભણેલા એમ કે દાદાને ખબર જ નથી પડતી. મને એ વાંધો છે. એને ખબર પડે એટલી જ કોઈ નથી પડતી. આ જેથી બા બોલતા હતા, બોલો તો એક વખત મારે આયુર્વેદ બોલો બા, જો આખી ઓરા ન ઉભી થાય. મમ્મી હું મેમી સોંટા તો એ શબ્દમાં કઈ તાકાત છે? બા પ્રકૃતિનો શબ્દ છે. ગાય વિયાણી 6 મહિનાનું વાસડું થાય, ગાય હવેડે પાણી પીવા ગયો, ચરવા ગયો તો વાસડું અહીં ખીલે બાંધ્યું હોય ને તો એ બોલે બા, એટલે પ્રકૃતિનો શબ્દ થયો. એની જગ્યાએ ભગરી ભેં વિયાણી હોય તો, અને પાડો હોય આવડો 100 મહિના, આ ઋષિ મુનિઓ એટલે જ કીધું ગાયના દૂધ પીવો. શબ્દ તો સમજાય આમાં. દાદો બિચારો કે આને ખાટી સાય દે એટલા પડ્યો રે. બા 1000 ફૂટનો શેઢો હોય ને આ શેઢે ઓપને ઠેસર હલર હાલતા હોય અને બપોરના 1:30 વાગ્યો ને મેળા ઉપર બાપો રાડા રાડ તગારા લેવાનું રાખે, તગારા લેવાનું રાખ. અને 1:30 વાગી ગયો ને અંજે મંદિર ભૂખની વાઈડ પડતી હોય ને તો છોકરાઓની નજર ક્યાં હોય ખબર? વાઈડ બાજુ, કેળા બાજુ હોય. કઈ મારે બા ભાટ લઈને આવે, મારા બાપ ભાટ લઈને કઈ આવે ને એમાંય 1000 ફૂટનો શેઢો ને ઓલી ઓવડીએ આમ તમને કહું આમ ભાત ઉતારે, બાપની બીક નીકળી જાય. હું કામ આમ ભાળી જાય ને એટલે અહીંથી રાડ નાખે, ગમે એટલો પવન આવતો હોય. હા રાડ એ બા, એ બા, તો બાય પાછા એ હાલો હવે વિયાવો ઠરી દા હે તાર કાકાને કહીએ ત્યાંથી મોડા લેતા આવે. આવું હોય હું હે કરો આવું હોય? હા લે હોય આવું. હા હોય કે ન હોય? હા. પછી આવે બાપુજી. બાપુજી એટલે આમ તો બાપુજી એટલે બાપુજી ધાક જ એવી ભગરી ભે તમને કોઈ ગમાડે શીંગડું પસાડતી હોય ને બાપુજી પગ મૂકે ને ખાલી એટલું ભગરે એટલું કે તે પરહો વાળી દે. એટલી ધાક વારે આમ તમે વિચાર તો કરો. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધો હોય ને એને ખબર હોય. એમાંય અમે જ્યારે ભાદરવા મહિનાની મકાઈ આવડી થઈ ગઈ ને એમાં ક્યારેક રાપ હાંકવાની થઈ હોય ને તો અહીં આમ હાથી દબાવતા જતા હોય ખરપિયાથી ને અમે આમ રાયથી આમ એ બળદિયા હાંકતા હોય. એમાંય ભૂલમાં રમતમાં ધ્યાન હોય ને એમાં જરીક આમ 2 ડગલા બળદિયા આમ વિયો જાય ને વાહેથી 3-4 છોડવા ઉપડી જાય માંડવીના. એટલે ભાદરવા મહિનાની મકાઈને ફૂડું દઈને વાહમ મારે. મૂળિયું અહીંયા કડે વાગે, ડોડો અહીંયા વાગે માથામાં. આ ડબલ ડોઝની સરકાર તેદુની હેલી આવે છે. એક ગાન બે આમ ગજબ એમ આ જોયા જેવું એમ. એ તો આપણા વડીલો શીખવાડ્યું. આ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને કોઈ બાપ જેવું તો દુનિયામાં કોઈ ન શીખવાડીએ કે સહજ છે. એ તો હવે આ બધું ધીમે ધીમે આ બધું ટેકનોલોજી આવી એટલે. નકર વડીલો પાસે ક્યાં કઈ ટેકનોલોજી હતી? એક દાદા બરોબર આમ ઓટલે બેઠા છે અને એમાં એક શાક બકાલા વાળો બિચારો હુંડલો લઈને નીકળો એમ જા, હલો તાજા રીંગણા 30 કિલો રીંગણા. આ રીંગણા બાપા કે એ ભાઈ બપોર વસાળ આવ્યો 1 થી 1.5 અમારે કૂતરાય હુઈ જાય, 1 થી 5 અમારે કૂતરાય હુઈ જાય. પણ એમ નહીં અત્યારે મને હું જોઈને ત્યાં ફરમાઈશ આપી તો કે છેલ્લે અત્યારે કાંઈ નહીં. હાલે એની ફરમાઈશ પૂરી. આમાં શું છે હું બોલતો હોય ને પછી આવું આવે ધીમે ધીમે એટલે મારો લય તૂટી જાય. સરકારી વગાડો ભાઈ.
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત મને ગમ્યું કે તમે સારી વાતોને સારા શબ્દોને અને સારા મ્યુઝિકને તમે વધાવો છો. આવું ગમ્યું. તમે કૃષ્ણના ગીત ઉપર નાચો છો, રામના ગીત ઉપર નાચો છો, ભગવાન સ્વામિનારાયણના ગીત ઉપર નાચો છો ને એટલે હજી અમને ગાવાવાળાને મજા આવશે. પણ આ વૈશમાં જે અમુક ગીતે ઉપાડા લીધા ત્યાં થોડુંક કેવું રહ્યું. બેબીને બોરમીટા પીવડાવો બેબી મૂડમાં પણ બેબીને તેણથી ભૂખી રાખો ને આ ફોડી મૂડમાં આવી છે ભાઈ. સવારના રોટલા નથી ગુંદાના અથાણે ઉલાળવા ચાલુ કરે. એ તો ભગવાનના ગીત ગાઓ ને એમાં તમે નાચો કૂદો એની મજા છે. તમને ને મને બધાને ખબર છે જ્યારે આ તો હવે આવી ટેકનોલોજી આવી ગઈ, આવા માયક આવી ગયા, એટલી સુવિધાઓ આવી ગઈ. નકર પહેલા ક્યાંય એટલું બધું હતું. એ કોક 4 ધામની યાત્રા કરીને કોક આવતું હોય, ગામનો કોક વડીલ આવતો હોય, 5-6 કપલ આવતો હોય ને એમાં જે ગામ આખું હામૈયા કરે, એમાં જે ઓલા દેશી ધોકડ બાંધ્યા હોય એને 8-9 લાડવા ખાઈ ગયા ને ગળા ધોહરા જેવા હોય કે શીખવા નથી ગયા પણ હાવ દેશી તાલમાં ઉસ્તાદ એ હામૈયા કરતા હાલો થોડુંક વધારે દેજો ના. એ હામૈયા કરતા હોય કેવું લાગે? ફેરી વળાવે રાજા કારુને ઘરે આવો ને ફેરી વળાવે રાજા કારુને ઘરે આવો ને વાલા ઝેરીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. ખાલી એક કડી બોલું તો ઘણાના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ. શું કામ? એ આમાંથી પસાર થયા છે ને આમાંથી જીવી ગયા છે. મને માફ કરજો. આ કડીને હું અહીં ઊભી રાખું ને એમાંથી એક નવી તમને એક વાત કરું. 4 વાગ્યામાં જાગી જાય એટલે કે આપણી અહીંયા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્વામી સ્નાન દર્શાવ્યા છે ઋષિ મુનિઓ. કે 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી આ મારો વિષય નથી, મને તો હા ભળવાન મને ઋષિ મુનિઓ સપનામાં આવે ને તો કીધું તો ભાઈ આ પછી હું જ્યાં બોલું છું ગેટે ન ઉભા રહેતા. એણે એવું કીધું કે 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. આ હું નથી કહેતો. એટલે જેવું સ્નાન કરો ને એવું ફળ મળે. આ 4 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં વડીલો જાગી જતા હતા, જાગી નિત્યક્રમ પતાવી અને જે માળાઓ કરતા હતા ઠાકરને પ્રણામ કરીને પછી જે રેડિયો ચાલુ કરે ને એમાં સુંદર મજાના પ્રભાત્યા આવતા હતા. હેજી અખંડોજી હરિ તારા હાથમાં, હરિ મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દો સાંભળીને એને 2 વસ્તુ ઈશ્વરે આપી દીધી, ધીરજ અને સંતોષ.